મંચસ્થ અને ભવનસ્થ મહાનુભાવો, મારે જે વાત કરવાની છે એ પરબતકુમાર નાઈની કાવ્ય સૃષ્ટિ વિશે વાત કરવાની છે. એટલે અત્યાર સુધીનો જે કાર્યક્રમ ચાલતો હતો એ કાર્યક્રમ અને મારા વક્તવ્યની અંદર થોડો ફરક પડશે. હું પરબતભાઈની કાવ્ય સૃષ્ટિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશ. હું શરૂઆત કરું છું એક પ્રસંગથી. 4 ડિસેમ્બર 2022 ની સાંજ, સ્થળ ગુજરાતી સાહિત્ય પરિષદનો રાવી પાઠક સભાગાર. કાર્યક્રમ જેની વાત આગળ થઈ ગઈ, સદા સર્વદા કવિતાનો 75મો એપિસોડ એટલે કે અમૃત મહોત્સવ નિમિત્તે 14 યુવા કવિઓને મંચ પર બોલાવેલા. ગુજરાતનો નવો અવાજ, નવો મિજાજ, એ એનું શીર્ષક હતું. એટલે મંચ ઉપર બધા નવા કવિઓ અને શ્રોતાગણમાં બધા ધુરંધર સાહિત્યકારો બેઠા હતા અને એક પછી એક કવિતાઓ રજૂ થતી ગઈ. કાર્યક્રમ પૂરો થયો પછી બધા કવિઓ મંચ ઉપરથી નીચે ઉતર્યા અને શ્રોતાઓ સાથે મળતા હતા. શ્રોતાઓ એમની સાથે વાત કરતા હતા, કોઈ એમની સિગ્નેચર લેતા હતા, ઓટોગ્રાફ લેતા હતા. ત્યારે ગુજરાતના નામાંકિત સાહિત્યકાર, જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળી ચૂક્યો છે, પદ્મશ્રી પણ છે, રઘુવીર ચૌધરી, એક નવ યુવક સર્જક કે જેણે કવિતા રજૂ કરી અને નીચે જ ઉતર્યો હતો, એમને પાછળથી પીઠ ઉપર હાથ મૂકીને કહ્યું કે મને તમે જે રજૂ કર્યું હતું એ ગીત નો મુખડું સંભળાવો. અને એ મુખડું આ પ્રમાણે હતું કે રે મારા પાદરની સુકાતી વાવ, તારા મધમીઠા નિરહાય ખૂટ્યા. રે મારા પાદરની સુકાતી વાવ, તારા માર્ગથી પગલા પણ છૂટ્યા. રે મારા પાદરની સુકાતી વાવ, તારી પનિહારી ઓગળી ગઈ. અને રે મારા પાદરની સુકાતી વાવ, તારી વાર્તાઓ વાયકા થઈ. અને આ ગીત છે આજે આપણે જેનું કાવ્યાત્મક શીર્ષક પ્રાપ્ત થયું, એવી નવલકથાનું વિમોચન કર્યું, એના લેખક પરબતકુમાર નાઈની છે. અને આપણા માટે ગૌરવની વાત એમ છે કે પાદરની સુકાતી વાવની વ્યથા છેક સરહદથી અમદાવાદ અને ગુજરાત અને આમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ કહીએ તો છેક ભારત સુધી પહોંચી છે. બીજા શબ્દોમાં કહીએ તો વાવના પાદરની સુવાસ છે. પરબતભાઈ બુકણાના વતની છે. વાવના પાદરની સુવાસ ચોમે પ્રસરી છે. આપણે થોડા સમય પહેલા જોયું કે પરબતભાઈ એનો નવલકથામાં આ પ્રથમ પ્રયોગ છે. મૂળભૂત રીતે એ કવિ છે. મેં મારી પ્રસ્તાવનામાં પણ લખ્યું છે કે પરબતભાઈની આ નવલકથાને કવિ પરબતભાઈનો ખૂબ જ સપોર્ટ પ્રાપ્ત થયો છે. તો એવા આ પરબતભાઈ ગીત કવિ તરીકે ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે. ગુજરાત એને ગીત કવિ તરીકે ઓળખે છે. તમે બનાસકાંઠા અને એમાં વાવ થરાદનું નામ લો અને સાહિત્યના કોઈ કાર્યક્રમમાં જાઓ તો તરત જ એવો પ્રશ્ન પૂછે કે પરબતકુમાર નાઈને ઓળખો છો? બરાબર. તો એવા પરબતભાઈ નાઈ ની આ જે પ્રથમ નવલકથાનું વિમોચન છે એને આપણે વધાવીએ છીએ, પણ એમની કવિતા વિશે પણ વાત કરીએ. તો આ મારા પાદરની સુકાતી વાવ, એમાં રે શબ્દથી તમે જુઓ, રે મારા પાદરની સુકાતી વાવ, એક મરશિયા કાવ્ય તરીકે એનો પ્રારંભ થાય છે. બરાબર. અને આ વાવ કાવ્ય જે છે એ સુંદર કવિતા છે. પાદરની સુકાતી વાવને જોઈને કવિના કાળજામાં ફાળ પડે છે. અને એ ફાળ માત્ર રે શબ્દ દ્વારા પ્રગટ થઈ જાય છે. જ્યારે રે મારા પાદરની સુકાતી વાવ એ શબ્દ આવે અને આપણને ખ્યાલ આવે કે કવિને કંઈક અજુગતું લાગે છે. એટલે એ રે દ્વારા ઘણું બધું પ્રગટ કરી શકે છે. વાવ સુકાઈ નથી, રે મારા પાદરની સુકાતી વાવ હજુ સુકાઈ નથી, સુકાઈ રહી છે. એ સુકાઈ ગઈ નથી. ક્યાંક તળિયે સમ ખાવા માટે હજુ પણ પાણી દેખાય છે અને ત્યાંથી કવિતા શરૂ થાય છે. આમ વાવ જેવા ભૂલાતા અનેક શબ્દો
અને પ્રતીકો આપણી સંસ્કૃતિના અભિન્ન અંગો છે. ભવિષ્યની પેઢીને આપણે બતાવવું પડશે અને એમને કલ્પનાનો વિષય છે કે આ વાવ શું છે. એવા સરસ વાવ જેવા રૂપકને લઈ અને કવિએ બહુ જ સુંદર કામ કર્યું છે. પરબતકુમાર નાઈ એ અનેક વિષયો ઉપર અને ખાસ કરીને નવા વિષયો ઉપર અધિકારપૂર્વક લખતી કલમ છે. એમના કેટલાક ગીતોને જોઈએ આપણે. હું સમય અને પરિસ્થિતિના રીતે થોડી થોડી જ વાત કરતો રહીશ કે એક નાના લઈને એમણે એક ગીત લખ્યું છે. એની એક બે લીટીઓ આપને કહું કે સખી સોણલું આ 16મા વર્ષનું, સોણલું એટલે સપનું, સખી સોણલું આ 16મા વર્ષનું, સખી પાપણથી વેઠ્યું ન જાય. 16 વર્ષની જે પરિસ્થિતિ છે એની અંદર જે સપના જોવાની વાત છે અને જ્યારે એ સપનું પ્રેમ વિષયક હોય કે કોઈ આકર્ષણ વિષયક હોય ત્યારે એ પાપણથી વેઠ્યું ન જાય એમ કવિ એક નાના લયની અંદર સુંદર વાત કરી દે છે. તો એક પ્રલંબ લયની અંદર પોતાના પ્રિય પતિની રાહ જોતી સ્ત્રીનું ગીત પણ રજૂ કરે છે કે સખી ચાંદોરે ઉગ્યો ને હરણિયું આથમી, સખી ચાંદોરે ઉગ્યો ને હરણિયું આથમી, થયા ઝાંખા ઝરૂકડે દીવા, કે મેડીના અંધારા ઘેરાતા જાય, સખી 12 મહિનાના વાયદા અને વાયદાની વેલના સુકાતા ફૂલ, કે આંખમાં ઉજાગરાની શૂળો ભોંકાય. જેની રાહ જોઈ રહ્યા છે, જેની પ્રતીક્ષા કરી રહ્યા છે, માણસ આવતું નથી, એ પ્રિય પાત્ર આવતું નથી અને એ સમયે એક વિરહની સ્ત્રીનો ભાવ આ ગીતની અંદર કવિએ વ્યક્ત કર્યો છે. તો આટલા વર્ષની રાહ જોયા પછી ગમતું પાત્ર અચાનક આવે, એના આવવાનો અંદેશો થાય, અણસાર આવે, ખબર મળે, ત્યારે કેવી પરિસ્થિતિ થાય? તો સખી તોરણ બાંધ્યાની વેળા આવી, સખી તોરણ બાંધ્યાની વેળા આવી, સખી સાહેબાની સાઢણીએ શેરીમાં આવીને રણજણ ઘૂંઘરીઓ રણકાવી. બરાબર, સાહેબો હવે શેરીમાં આવી ગયો છે અને ઘૂંઘરીઓ રણજણ રણકે છે. એવો સુંદર ભાવ કવિ પોતાના ગીતમાં રજૂ કરે છે. આગળ જેવી રીતે વાત થઈ એવી રીતે કવિનો પ્રથમ કાવ્ય સંગ્રહ તારડિયાની ટોળી બાળ કાવ્ય સંગ્રહ છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એ પુરસ્કૃત હતો અને પ્રકાશિત થયો હતો. પ્રથમ કાવ્ય એમનું 2017માં કવિલોકમાં 2 ગઝલો એ શીર્ષક હેઠળ છપાયું અને પછી એમની કલમે પાછું વળીને જોયું નથી. ગુજરાતના તમામ લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્ય સામાયિકો, નવરી સમર્પણ, કવિતા, શબ્દસૃષ્ટિ, એકત વગેરેમાં એમની કવિતા સમય પુસ્તકના પાનાને શોભાવતી રહી છે. કવિ બોટાદકર ને એ વખતે જે એમને ભાભી, નણદ, ભાભી, દિયર એમના પ્રેમના જે ગીતો લખ્યા, એવું ભાભી અને દિયરના સંવાદનું ગીતનો એક બંધ જોવા જેવો છે પરબતભાઈનો કે ચૂરમાની તાસળીમાં માખણના લોદાને મૂક્યો છે સાચવીને કોરે. ચૂરમાની તાસળીમાં માખણના લોદાને મૂક્યો છે સાચવીને કોરે, મધમીઠા રોટલામાં ઓકળીની ભાત રૂડી ભાભીની આંગળીઓ દોરે, ખેતરનો શેઢો ને શેઢાની પાળ ઉપર બપોરનું ભાતું અણમોલ, એવા ભાભીના મીઠા બે બોલ. તો ભાભી અને દિયર વચ્ચેનો જે પ્રેમ છે એને એમને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ગીત આગળ ચાલે છે. આપણને ખ્યાલ છે કે નરસિંહ મહેતાને ભાભીએ ફિટકાર કર્યો હતો અને એમાંથી આપણને નરસિંહ મળ્યો. અહીં આ ગીતમાં ભાભી મેણું મારે છે, પણ મીઠું મેણું મારે છે. આ ગીતનો અંતિમ બંધ આપણે જોઈએ તો નિરાતે પેટ ભરીને બેઠા શું દેવરજી, નિરાતે પેટ ભરીને બેઠા શું દેવરજી, ઉટકવા ઠામ કોણ જાશે, ઊંચી ઘોડીનો આ ઊંચો અસવાર આમ કેટલા દી ઊંચીનું ખાશે. નિરાતે પેટ ભરી બેઠા શું દેવરજી, ઉટકવા ઠામ કોણ જાશે, ઊંચી ઘોડીનો આ ઊંચો અવસાર આમ કેટલા દી ઊંચીનું ખાશે, કાન જરા માંડો ઉગમણા પાદરમાં ક્યારના વાગે છે ઢોલ, એવા ભાભીના મીઠા બોલ. રાજેશ વ્યાસ મિસ્ત્રીને આનો શબ્દ સુરને મેળે એની અંદર એનો આસ્વાદ પણ કરાવ્યો છે, એ પણ વાંચવા જેવો છે. બીજું એમનું એક ગીત છે એની આપણે વાત કરીએ. કોરોનાના રોગચાળા વખતે ગામડાના ગરીબની માણસની જે દશા હતી એ દશાને એમણે ગીતમાં વાચા આપી છે અને એ વાસ્તવિકતાને રજૂ કરતું એમનું ગીત છે જીવરામ મોચીનું ગીત.
કવિ હિતેન આનંદપરાએ આપણું આંગણું એવો બ્લોગ ચલાવે છે. એ ગીતમાં પરબતભાઈના અવાજમાં જ એ ગીતને મૂકેલું છે. ક્યારેક આપ સર્ચ કરી અને જોશો તો પરબતભાઈના અવાજમાં જે ગીત સાંભળવા મળશે કે છોકરો તો સુરતની ઓફિસમાં બેસીને લીલીછમ નોટો બહુ છાપતો, પૈસા બહુ કમાતો. છોકરો તો સુરતની ઓફિસમાં બેસીને લીલીછમ નોટો બહુ છાપતો, પેઢીઓને પેઢીઓથી ચાલતી આવેલી આ ભવની ભૂંડી ભૂખ કાપતો. પણ પછી કોરોના આવ્યો. તો કાળમુખો કોરોના આવ્યો છે માવડી, જૂટવી ગયો સાચવેલ નાણું. કાળમુખો કોરોના આવ્યો છે માવડી, જૂટવી ગયો સાચવેલ નાણું. રાત આખી ખાટલીમાં પડઘા ઘસી કાઢું, ખુલ્લી આંખે વાય વાણું. છોકરાના ઓણ હતા વિવા, અંબેમાં નાનકીનું ઓણ હતું આણું. છોકરાના ઓણ હતા વિવા, અંબેમાં નાનકીનું ઓણ હતું આણું. સામેથી બોલાવીને બીડી પીવડાવતો, વાણીઓ ઉધાર નથી આપતો. આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને છોકરો તો સુરતની ઓફિસમાં બેસીને લીલીછમ નોટો બહુ છાપતો. તો આ જીવરામ મુંશીના ગીતમાં એ વખતની કરુણતાને કવિએ સુપેરે વ્યક્ત કરી છે. તો ખેડૂત છે એના જમીન સાથે જોડાયેલો છે, અને જ્યારે જમીન વેચવાની આવે, અત્યારે તો જમીનને વેચવી, તો એ જમીન કોઈ કપાતર દીકરો એ બાપને લાગે જમીન વેચતો હોય, જેના સાથે એને એનું જીવન, ને આપણા છોકરાને ઉછેર્યા મોટા કર્યા, એનું જીવન એના સાથે થાય. તો એવા કપાતર દીકરો જમીન વેચે એ ખેડૂતનું ગીત પણ પરબતકુમાર નાઈની કલમે આપણને મળે છે. રોજ રોજ છલકાતી આંખની તલાવડી, ખૂટે છે જીવતરમાં હામ. રોજ રોજ છલકાતી આંખની તલાવડી, ખૂટે છે જીવતરમાં હામ. ભરભટતું ખોવણું કોસીને શ્વાસમાં, કેટલા દી જીવવાનું રામ. ખેતીમાં બિનખેતી સાંભળતા ભોકાતા છાતીમાં આરપાર ખિલ્લા. ખેતીમાં બિનખેતી સાંભળતા ભોકાતા છાતીમાં આરપાર ખિલ્લા. 7 વાર 8ના અંગૂઠા પાડવા લલચાવે સરકારી બિલ્લા. ચપટી વગાડીને રોજ વેપારી પૂછતો, બોલો હવે વીઘાનો દામ. આવો કપાતર દીકરો જ્યારે પોતાનું જમીન વેચે ત્યારે બાપની શી પરિસ્થિતિ છે એ પણ એમને સુપેરે વર્ણવી છે. કેટલાય ગીતો એમને આપ્યા છે. વૃદ્ધનું ગીત, છોકરીનું ગીત, હળકપદુડા છોકરાનું ગીત, ભીતરની ભરચકતાનું ગીત, કવિનું ગીત, દરિયાનું ગીત, બનાસનું ગીત. આવા તો ઘણા બધા ગીતો છે. અને આપણા માટે ગૌરવ એ છે કે આ બધા ગીતોને ગુજરાતી સાહિત્યકારોએ પોંખ્યા છે, કે જે સાહિત્યમાં રસ ધરાવે છે, સાહિત્યના જે જાણકાર લોકો છે એમણે પણ આ કલમને વધાવી છે. એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. જેવી રીતે પરબતભાઈ ગીત કવિ છે, એમ એમની ગઝલો પણ સારી મળે છે. એમની ગઝલમાં ખાસ કરીને વતનના જુરાપાના શેર પણ એમને વધારે આપ્યા છે. કે સ્મરણ વીંટી ગુમાવી સાવ ભૂલકણો બની બેઠો. સ્મરણ વીંટી ગુમાવી સાવ ભૂલકણો બની બેઠો. ગલીથી, ગામથી, વગડાથી અજાણ્યો બની બેઠો. તો એમનામાં એક કસર છે. એક ગામડામાંથી શહેર તરફ જવું, અને એ વખતની જે પરિસ્થિતિ છે એ કવિની હોય કે કોઈ વ્યક્તિની હોય, જે વ્યક્ત નથી કરી શકતો, અવ્યક્ત છે, એને વ્યક્ત કરવા માટે પરબતકુમારે આવા ઘણા શેર લખ્યા છે. જન્મભૂમિ વતન પ્રત્યેનો કવિનો પ્રેમ મેં કહ્યું એમ અવારનવાર વ્યક્ત થતો હોય છે. કે કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ. કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ. થાય છે આ ધૂળ લોહીમાં ઘડીભર ઓગળી. વતનની ધૂળ લોહીમાં ઘડીભર ઓગળી જાય એવી કવિને અનુભૂતિ થાય છે. તો બાળપણ, ગામ, શેરી, પાદર, સીમ, ગલી, ગામની ગલી કવિને ગઝલમાં સહજ રીતે વણાઈ જાય છે. કે ગાડું જોડીને ખળામાં ખૂબ લાવ્યા હતા સ્મરણ. ગાડું જોડીને ખળામાં ખૂબ લાવ્યા હતા સ્મરણ. સીમ, તેઢો, ઘૂંસરી દોરીને ખેતર સાંભળે. તો બીજું લખે છે કે ગાર માટી છાસ ચાલી. ગાર માટી છાસ ચાલી, તોરણો ચાલ્યા ગયા. ગામમાંથી ચોર પગલે સગપણો ચાલ્યા ગયા. કવિને એનો બહુ અફસોસ છે કે ગામની અંદર પણ જે સગપણો હતા એ હવે ધીમે ધીમે શહેરની હવાથી દૂર જતા જાય છે. ગાર માટી છાસ ચાલી, તોરણો ચાલ્યા ગયા. ગામમાંથી ચોર પગલે સગપણો ચાલ્યા ગયા. તો ધીમે ધીમે વસ્તી ગામમાંથી પલાયન કરે છે, શહેરીકરણ થઈ રહ્યું છે, ગામ ઉજ્જડ થવા માંડ્યા છે. અને આવા એક ઉજ્જડ ગામમાં કોઈ જાય તો સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ
કવિ લખે છે કે સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ એ ગલીમાં સહેજ રોકાવું પડે. એ સ્મરણો, એ ગલી સાથેનો કવિનો લગાવ એમને આવું લખવા પ્રેરે છે. તો આ કવિ ક્યારેક બંધ મુઠ્ઠી અને ખાનદાનીની વાત પણ રજૂ કરી જાય છે કે બંધ મુઠ્ઠીમાં કહાની રહી ગઈ, બંધ મુઠ્ઠીમાં કહાની રહી ગઈ, આબરૂ એમાં બધાની રહી ગઈ. બંધ મુઠ્ઠીમાં કહાની રહી ગઈ, આબરૂ એમાં બધાની રહી ગઈ. પોપડા કરતા ગયા તો શું થયું? પોપડા કરતા ગયા તો શું થઈ ગયું? ખોરડામાં ખાનદાની રહી ગઈ. આવી સરસ વાત પણ રજૂ કરી શકે છે. નવલકથા આ 500 વૃદ્ધાશ્રમની વાત આવે છે. વૃદ્ધ લોકો પ્રત્યે કવિને અપાર લાગણી છે અને એના ઉપર કવિતા કરવાનું ચૂકતા નથી. ગરીબો પ્રત્યે પણ એમની સહાનુભૂતિ અવારનવાર વ્યક્ત થતી રહે છે. એવી જ એક વાત હું આપની સમક્ષ 2-3 શેર રજૂ કરું કે કોઈ ઘરડા ઘરમાં છે, કોઈ બગીચામાં બાંકડે, કોઈ ઘરડા ઘરમાં છે, કોઈ બગીચામાં બાંકડે, મોગ જેવા શોભનારા ઘડપણો ચાલ્યા ગયા. હવે ઘરમાં એમનું સ્થાન નથી, માત્ર બગીચાના બાંકડે જઈને એમને સમય પસાર કરવો પડે છે, માત્ર ઘરડા ઘરમાં જવું પડે છે. બીજું એક ડેલીના પ્રતીક રૂપે વૃદ્ધને રજૂ કરે છે. ડેલીને પ્રતીક તરીકે લીધું છે અને એમાં વૃદ્ધની વાત છે કે દિવસભર હોઠ બીડી ગામને જોયા કરે ડેલી, દિવસભર હોઠ બીડી ગામને જોયા કરે ડેલી, ચલમ રાતે ભરી સુનકારની ખાસ્યા કરે ડેલી. તો આમાં વૃદ્ધત્વની જે પરિભાષા છે અથવા તો વૃદ્ધ લોકોનું જે જીવન અત્યારે ચાલી રહ્યું છે એના ઉપર કવિ કહે છે નથી કોઈ વાત સાંભળતું, નથી જોતું કોઈ સામે. આ વાતને આગળ ચલાવે છે કે નથી કોઈ વાત સાંભળતું, નથી જોતું કોઈ સામે, છતાં પણ સાંજ ટાણે ઓટલે બેસ્યા કરે છે ડેલી. બરાબર, સાંજ ટાણે ઓટલે બેસ્યા કરે છે ડેલી. વૃદ્ધત્વ વખતે કોઈની પળો કેવી રીતે વીતે છે એની પણ કઈ વાત કરવાનું ચૂકતા નથી. કારણ કે વૃદ્ધ વ્યક્તિ થાય પછી એને સમયને પસાર કરવો ઘણીવાર મુશ્કેલ થઈ જતો હોય છે. તો એવી વાત કરે છે કે એક ડોસો બાંકડા પાસે બગીચે સાંજ ટાણે, એક ડોસો બાંકડા પાસે બગીચે સાંજ ટાણે, પીળા પીળા પાન મુઠ્ઠીમાં ભરે ને વેળ વીતે. વેળ એટલે સમય વીતે. પીળા પીળા પાનને મુઠ્ઠીમાં ભરે છે, પાછો મૂકે છે, ફરી ભરે છે અને એનો સમય એવી રીતે પસાર થાય છે. એટલે અર્થવિહીન જાણે સમય પસાર થતો હોય એવું લાગે છે. તો એ જ વખતે ડોસી શું કરે છે? તો જીર્ણ થાતી ભીંત પાસે, જીર્ણ થાતી ભીંત પાસે દીકરીના કંકુ થાપા, જીર્ણ થાતી ભીંત પાસે દીકરીના કંકુ થાપા, એક ડોસી રાતથી જોયા કરે ને વેળ વીતે. એની દીકરીના જે કંકુ થાપા જોયા કરે છે અને એનો સમય વીતે છે. બરાબર ને? તો આવું ચિત્ર કવિ રજૂ કરી શકે છે. ગઝલ ને મુખ્યત્વે 2 વિભાગમાં આપણે વેચી શકીએ છીએ. એક ઈશ્વર પ્રત્યેના પ્રેમને, બરાબર, જેને ઈશ્કે હકીકી કહીએ, અને જે વ્યક્તિ પ્રત્યેના પ્રેમને એને ઈશ્કે મિજાજી કહીએ. બંનેની અંદર કવિનું જબરદસ્ત કેરાન છે અને સારા શેર આપણને પ્રાપ્ત થાય છે. પ્રેમની ઉચ્ચતમ ભાવના પ્રભુને પ્રિયતમની કક્ષાએ મૂકવો, મીરા અને નરસિંહ જેવું પાગલપણ, એના સંદર્ભો એમનામાં જોવા આપણને મળે છે. પડદા બહાર આવે, એક વાત કરે છે ઈશ્વર સાથે કે પડદા બહાર આવે તો પોકારીએ જરા, પડદાની બહાર આવે તો પોકારીએ જરા, આ તારા રંગરૂપ વિશે ધારીએ જરા. બરાબર, નિરંજન નિરાકારની જે વાત છે તો એમ કે છે પડદાની બહાર આવે તો પોકારીએ જરા, આ તારા રંગરૂપ વિશે ધારીએ જરા. એના પછી ફેરા ફર્યા તા લાખ પણ એકે ફળ્યો નહીં. વાત બરાબર સાંભળજો કે ફેરા ફળ્યા તા લાખ પણ એકે ફળ્યો નહીં, નરસિંહની જેમ હાથ અમારો બળ્યો નહીં. બહુ ઊંચી વાત કરી છે કે ફેરા ફર્યા તા લાખ પણ એકે ફળ્યો નહીં, નરસિંહની જેમ હાથ અમારો બળ્યો નહીં. મનુજ કંડેરિયાને આપણે યાદ કરીએ કે પકડો કલમ કોઈ પડે એમ પણ બને, કે હાથ આખે આખો બળે એમ પણ બને, પણ અહીં હાથ બળતો જ નથી. ફેરા તો ઘણા ફર્યા છે. તો આવે નરસિંહના સંદર્ભો પણ આવે છે. અને થશે ઉદ્ધાર કોઈ સાપિત તણો એવા ભરોસા પર, થશે ઉદ્ધાર કોઈ સાપિત તણો એવા ભરોસા પર, ચરણ રજ રામની લઈને અમારા શબ્દ ઉભા છે. થશે ઉદ્ધાર તો સાપિત તણો એવા ભરોસા પર, ચરણ રજ રામની લઈને અમારા શબ્દ ઉભા છે. અહલ્યાની જે વાત છે તરત આપણને યાદ આવે. તો મીરા પણ એમના સંદર્ભમાં આવે છે કે હું નથી મીરા અને મેવાડ તો તું પણ નથી.
હું નથી મીરા અને મેવાડ તો તું પણ નથી, અને તોય આ ચડતું જવાનું જિંદગીનું ઝેર છે, અને તોય આ ચડતું જવાનું જિંદગીનું ઝેર છે. જિંદગીનું ઝેર પીવા માટે મીરા થવાની કે મેવાડ થવાની જરૂર નથી. જિંદગીનું ઝેર તો સતત ચડતું જાય છે. આવી એક સાદી સરળ વાતને કવિ મીરા અને મેવાડના સંદર્ભમાં આપણી સમક્ષ મૂકે છે. તો इसके મિજાજી છે, જે પ્રિય પાત્રની કહેવાય છે, જેના પ્રત્યે આકર્ષણ છે એને કહેવાય છે. એવા શેર પણ એમના પાસેથી આપણને પ્રાપ્ત થાય છે કે મીંઢળે બાંધ્યું તો ત્યારે રંગ કઈ નોખો હતો. મીંઢળે બાંધ્યું તો ત્યારે રંગ કઈ નોખો હતો, તે મને ચાહ્યો તો ત્યારે રંગ કઈ નોખો હતો. પાઘડી સાથે પટોળામાં ને થોડા શ્વાસમાં, પાઘડી સાથે પટોળામાં ને થોડા શ્વાસમાં રંગ તે પૂર્યો તો ત્યારે કઈ નોખો હતો. આવી સરસ વાત પણ કરી શકે છે. તો વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે ઉજવનારા લોકો માટે પણ સરસ શેર લખી શકે છે કે એ પહેલી પ્રેમની ચિઠ્ઠી, એ પહેલું પ્રેમનું આલિંગન, એ પહેલી પ્રેમની ચિઠ્ઠી, એ પહેલું પ્રેમનું આલિંગન, હૃદય ધડક્યું એ 15મા વર્ષને સાચવી રાખો. આ નવલકથામાં પણ એમણે 15મા વર્ષને સાચવી રાખ્યું છે. ઈષ્ટની, મોહબ્બતની, પ્રિયની વાતો અનોખા અંદાજમાં એમણે વ્યક્ત કરી છે. ગઝલના મૂળ રંગ પ્રણયને એમણે બરાબર ફૂંક્યો છે. મીણ જેવી સુકુમળ ગઝલો પણ એમણે આપણને આપી છે. તું કહે તો હાથ કાંટાથી વિંધાવી શકું, તું કહે તો હાથ કાંટાથી વિંધાવી શકું, પણ પછી હું લાગણીનો છોડ નહીં વાવી શકું. વાત કરે છે સામાજિક વિષમતા, માણસની કોકળતા, જગતમાં રહેલો દમ, આ બધાને પણ કવિ કર્મ તરીકે જોવે છે અને કવિ કર્મ ચૂકતા નથી. એની વાત હું કરું, મને સીધો સાદો માણસ મળે નહીં, મને સીધો સાદો માણસ મળે નહીં, તને જોત જોતામાં સંતો જડે છે, અને જોત જોતામાં સંતો જડે છે. મને અહીં એક સીધો સાદો માણસ મળતો નથી. ગજબની અનુભવ થાય, એનું નિચોડ કવિ લખતા હોય છે. જગત આપે ભલે શિરને ઇનામો સામટા આવે, વાસ્તવિકતા જીવનની કે જગત આપે ભલે, પાઘડીઓ આપણે શિરને પહેરાવીએ છીએ, ઇનામ શિરને આપીએ છીએ, તો જગત આપે ભલે શિરને ઇનામો સામટા આજે, અહીં આવી શક્યો છું મારા પગના છાલાને ચૂમીને. કવિ આપણી સમક્ષ એમના પગના છાલાને ચૂમીને આવી શક્યા છે. તો આ આપણું ભાવ ખરાબનું પાણી ખુમારી તો હોય જ, બરાબર. અને કવિની ખુમારી પણ એમના ગઝલમાં બહુ સારી રીતે વ્યક્ત થઈ છે. કેટલું પાણી છે ખુદમાં એ પ્રથમ જોવું પડે, કેટલું પાણી છે ખુદમાં એ પ્રથમ જોવું પડે, એ પછી જોવાય જીવતર કેટલું પોચું પડે, એ પછી પેલા પાણી માપવું પડે. તો લાખો પડકારો, નિરાશાઓ, વ્યથાઓ છે છતાં, લાખો પડકારો, નિરાશાઓ, વ્યથાઓ છે છતાં પથ્થરોમાં તાજી કુંપળ જોઈને પાંગરતો રહ્યો. બરાબર ને? કવિ લાખો પડકારો, નિરાશાઓ કેમ વધી રહ્યા છે? તો પથ્થરોમાં જે તાજી કુંપળો ઉગે છે એને જોઈ અને કવિ પણ પાંગરતા રહે છે, એવી વાત છે. અને જે બહુ રોહિતભાઈએ પણ રજૂ કર્યો અને બોર્ડ ઉપર પણ લખેલો છે એવો કવિનો બહુ જાણીતો શેર કે બધા જ્યાં પાઘડી મૂકે અમે ત્યાં પગ નથી મૂક્યો, બધા જ્યાં પાઘડી મૂકે અમે ત્યાં પગ નથી મૂક્યો, અને બચાવી એ રીતે થોડી ખુમારી આપણે જીવ્યા. અને મને ગમતો એમનો ખૂબ જ, મને પોતાને ગમતો એમનો ખૂબ છે કે પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે, પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે, આપણા કોલર હતા ને આપણે ઊંચા કર્યા. પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે, આપણા કોલર હતા ને આપણે ઊંચા કર્યા. મન ભરીને દુનિયાને ચાહી, મન ભરીને દુનિયાને ચાહી, ગીત ગાયા મન ભરીને, ક્યાં કશું બીજું કર્યું છે, આપણે જલસા કર્યા. આવા જલસા કરી અને કવિ આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અને એમની નવલકથા જે પણ મેં વાંચી છે એની પ્રસ્તાવના લખવાનો પણ મને મોકો મળ્યો છે. એમ બહુ સુંદર નવલકથા છે. એમ ગીત કવિ અને ગઝલકાર તરીકે તો તેઓ ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે, બરાબર ને? એમની કવિતાની અંદર આપણને જે જોવા મળે છે એમના શબ્દોમાં રજૂ કરી અને મારી વાણીને પૂરી કરું. આંગણે વરસાદ છે, આંગણે વરસાદ છે ને આંખ સામે મોગરો.
આંગણે વરસાદ છે ને આંખ સામે મોગરો, યંત્રના માણસ હવે તારે પલળવું જોઈએ. આંગણે વરસાદ છે ને આંખ સામે મોગરો, યંત્રના માણસ હવે તારે પલળવું જોઈએ. પિંડ લઈ શબ્દનો તું શેર નહીં આપી શકે. પિંડ લઈ શબ્દનો તું શેર નહીં આપી શકે. તારા હૈયાનું એમાં હીર ભળવું જોઈએ. એમ જેમની કવિતામાં એમના હૈયાનું હીર ભળ્યું છે એવા પરબતભાઈને એમની આ નવલકથાના વિમોચન પર્વે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું.